નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, તો ધોરણ 12 આર્ટ્સ કોમર્સ સાયન્સ અને ગુસ્કેટનું પરિણામ આજના રોજ જાહેર થવાનું હતું, પરંતુ મિત્રો મેં ગૂગલમાં જઈને જીએસબી રિઝલ્ટ એવું સર્ચ કર્યું અને પહેલી ઓફિશિયલ વેબસાઇટ મેં જોઈ તો મિત્રો ત્યાં એરર આવી રહી છે। જો તમને કહું છું જીએસબીનું રિઝલ્ટ જનરલ રિઝલ્ટ ઉપર ક્લિક કરું, જો હું ક્લિક કરીશ ને તો મિત્રો રિઝલ્ટની વેબસાઇટ નથી આવતી અને કોઈક એરર શો થઈ રહી છે। જો એરર શું છે, નોટ ફાઉન્ડ STP એરર 704 ધ રિક્વેસ્ટેડ રિસોર્સ ઇઝ નોટ ફાઉન્ડ એવું કહે છે। નહીંતર મિત્રો ત્યાં ક્લિક કરીને તો આખું રિઝલ્ટ જોવાનું પેજ આવી જતું હોય છે, પરંતુ એ પેજ નથી આવતું અને એની જગ્યાએ રિઝલ્ટ નોટ ફાઉન્ડ એવું કહે છે। તો આનું કારણ શું છે? રિઝલ્ટ આજે નહીં આવે એને લઈને મિત્રો આપણે વાત કરીએ તો ચાલો હું તમને બતાવું કે રિઝલ્ટ જો જાહેર થવાનું હોય ને, જો આ વેબસાઇટ ઉપર આપણે ક્લિક કરીએ તો કેવું પેજ બતાવવું જોઈએ। તો મિત્રો તમે જેવા GSB.org જેવું ગૂગલની અંદર સર્ચ કરો ને અને તમારી સમક્ષ છે ને આવું પેજ આવી જાય, રિઝલ્ટ જોવાનું પેજ આવી જાય, નહીં કે મિત્રો નોટ ફાઉન્ડ ને એરર એવું કેમ આવે છે, એનું શું કારણ છે કાંઈ સમજાણું નહીં। એટલે મને એમ લાગે છે કે રિઝલ્ટ છે એની અંદર કંઈક વેબસાઇટમાં લોડ લેતું છે અને રિઝલ્ટ છે એ 9 વાગ્યા પછી જ જાહેર થશે એવું લાગે છે। નહીંતર જનરલી કેવું થાય ખબર છે, ગુજરાત બોર્ડ 9 વાગ્યાનું કહે પણ રિઝલ્ટ છે ને 5 વાગ્યા ને 6 વાગ્યા ને 7 વાગ્યા ને એમ જાહેર થઈ જતું હોય છે, પણ હવે એવું નથી થતું એવું લાગે છે। અને એ જે એરર આવે છે ને એ લગભગ 9 વાગ્યા પછી નહીં આવે, ત્યાં સુધી મિત્રો એ એરર જ જોવા મળશે અને ત્યારબાદ તમારી સમક્ષ આવું પેજ આવી જશે। ત્યારે તમારે એન્ટર અહીં સીટ નંબર અને સરવાળો નાખીને તમારું રિઝલ્ટ તમે અહીંથી જોઈ શકો છો, અથવા વોટ્સએપ દ્વારા રિઝલ્ટ જોવું હોય તો એ પણ તમને ચાલો હું શીખવાડી દઉં। તો વિદ્યાર્થી મિત્રો, એક સાથે રિઝલ્ટ જાહેર થશે ધોરણ 12ના આર્ટ્સ કોમર્સ સાયન્સ અને ગુસ્કેટ, તો બધા જ એક સાથે રિઝલ્ટ જોઈશે તો મિત્રો વેબસાઇટ થઈ જશે હેંગ, એટલે ટૂંકમાં કે કોઈકના રિઝલ્ટ જોઈ શકાશે ને કોઈકના નહીં જોઈ શકાય। તો તમારે સૌથી પહેલાં ને સૌથી ફાસ્ટ જોવા માટે મિત્રો તમારી પાસે બેસ્ટ રસ્તો છે વોટ્સએપ નંબર તમારે સર્ચ કરવાનો 63 57 309 આ નંબર યાદ રાખીને વોટ્સએપની અંદર સર્ચ કરશો એટલે તમારી સમક્ષ આવું એક ગુજરાત બોર્ડનું ઓફિશિયલ વેબસાઇટ ટીક મારેલી છે અને અહીંથી તમે રિઝલ્ટ જોવાની લિંક પણ છે, પણ એ લિંક નહીં કામ કરે, બહુ હેંગ હાલતું છે। તો તમારે અહીંયા સીટ નંબર નાખીને જો અહીંયા સીટ નંબર મોકલો, સીટ નંબર મોકલશો એના રિપ્લાયની અંદર તમને રિઝલ્ટ સૌથી પહેલાં અને સૌથી ફાસ્ટ જોવા મળશે। તો બેસ્ટ રિઝલ્ટ જોવાનો બેસ્ટ રસ્તો મિત્રો આવડો આ છે, નહીં કે વેબસાઇટ ઉપર ક્લિક કરીને GSB.org છે એ મિત્રો વેબસાઇટ બહુ હેંગ હાલ છે ને આ વોટ્સએપ દ્વારા છે એ સરળતાથી રિઝલ્ટ તમે જોઈ શકશો। તો જલ્દીથી આ રિઝલ્ટ જોજો, પણ મિત્રો રિઝલ્ટ છે 9 વાગ્યે જાહેર થશે, ત્યાં સુધી મિત્રો રિઝલ્ટ જાહેર નહીં થાય। જે નોટ ડાટા ફાઉન્ડ બતાવે છે ને એ 9 વાગ્યા સુધી તો એવું જ બતાવે છે, એનું કોઈ સોલ્યુશન અત્યારે નથી, એટલે ટેન્શન ન લો મિત્રો। 9 વાગશે એટલે રિઝલ્ટ તમારું ફાઇનલ આવી જશે અને ધોરણ 10નું રિઝલ્ટ છે મિત્રો 10 તારીખ 10-12 તારીખ આજુબાજુ જોવા મળી જાય છે, કેમ કે 12નું જાહેર થઈ ગયું છે તો ધોરણ 10નું 100% થશે જ ને થશે જ। ચાલો વિડીયો ગમે એટલે લાઈક કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો।